છેલ્લા બે લેક્ચરમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની માહિતી મેળવી. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ત્રીજા વિડિયો લેક્ચરમાં આજ્ઞાત વાક્ય વિશે માહિતી મેળવશું. વિશેષ રૂલ્સની આપણે ચર્ચા કરી દીધી છે. આ વખતે આપણે સીધું આજ્ઞાત વાક્ય કઈ રીતે હોય છે, which type of the sentences are imperative sentences. તો તમે પહેલું જો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. The sentence beginning with verb form. નેગેટિવ સેન્ટેન્સ હોય, નકાર વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદો do not, did not, have not, has not, had not, can not, may not, might not એવા વાક્યથી આજ્ઞાત વાક્યની શરૂઆત થતી હોય છે. બીજું, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ ના સ્થાને વાક્યના ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ લખવું. આ સૂચના તમારે નોટબુકમાં લખી જવાની છે, તો જ તમને ખ્યાલ આવશે કે આ રીતે કયા રૂલ્સ ને આપણે ફોલો કરવાનું છે. હવે માની લો કે વાક્યનો ભાવ વિનંતીનો હોય તો ભાવદર્શક રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટમાં રિક્વેસ્ટેડ લખવાનું. આ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખી દો. સલાહ આપવામાં આવી હોય તો એડવાઇસ લખવાનું. સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ લખવાનું. આજ્ઞા હોય તો ઓર્ડર લખવાનું. કોઈ લશ્કરી અધિકારી છે હુકમ કરતો હોય તો એને કમાન્ડેડ એવો રિપોર્ટિંગ વર્બ્સનો ઉપયોગ થાય છે. પ્રમાણે કોઈ એવું સેન્ટેન્સ છે કે એની અંદર કોઈ ભાવ સ્પષ્ટ થતો નથી તો શું કરશું? તો કોઈ સ્પષ્ટ ભાવ ના હોય તો કોડ અથવા આસ્ક તમારે મૂકવાનું હોય છે. જો અહીંયા મેં બોર્ડ ઉપર એક સૂચના લીધી છે કે સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ લખવું. બરાબર? આજ્ઞાત વાક્યમાં હકાર વાક્ય હોય તો ટુ સંયોજકમાં મુકાય, નકાર વાક્ય હોય તો નોટ ટુ લખાય. બીજું, ખાસ આ નોંધ જાઓ તમારા નોટબુકમાં કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવું. જ્યારે ક્રિયાપદ આપેલું હોય છે તો ટુ કે નોટ ટુ આવે અને એના પછીનું ક્રિયાપદ હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. સર્વનામ તથા અન્ય શબ્દોનો ફેરફાર વિધાન વાક્ય મુજબ કરો. એટલે જે નિયમ પ્રમાણે આપણે પહેલેથી ફેરફાર કરતા આવીએ છીએ એ જ પ્રમાણે તમારા બાકીના સર્વનામ કામનો ફેરફાર થાય. પણ આ બે વસ્તુ ખાસ નોંધવાની, ટુ અને નોટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી માનો કે વાક્યની અંદર પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ છે એ વિનંતીનો ભાવ સૂચવતું હોય એનો ઉપયોગ કરે. આ તમને ખાસ વચ્ચે વાક્યની અંદર આવતા આવા શબ્દો હોય ત્યારે તમારે કયું રિપોર્ટિંગ વર્બ લખવું એના માટેની સૂચના બરાબર નોંધો. હવે માની લો કે બે એક્ઝામ્પલ છે, આપણે બરાબર એક્ઝામ્પલ સમજીશું કે the teacher said to pupils open your books. બરાબર? હવે આ વાક્ય જે છે એ આપણે ખબર છે કે આને આપણે ડીએસ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. હવે અહીંયા તમારે જોવાનું છે the teacher said to pupils. આ આરની છે એ વાક્યનો કેવો ભાવ સૂચવે છે? તો વિદ્યાર્થી છે, શિક્ષક છે, વિદ્યાર્થીઓને સૂચના આપતા હોય તો સૂચનનો ભાવ છે. તો સૂચનનો ભાવ હોય એટલે એને કરો ત્યારે the teacher instructed અહીંયા આરવીશ instructed pupils. હવે વાક્ય છે ક્રિયાપદથી શરૂ થયું છે. જ્યારે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એટલે સંયોજક તરીકે ટુ. અહીં આપણે ટુ. હવે ટુ મૂક્યા પછી જે ક્રિયાપદ આવે છે એ મૂળ ક્રિયાપદ લખાય છે. એમાં ક્યારેય ભૂતકાળનું ક્રિયાપદ ભૂલે ચૂકે લખી નહીં નાખવાનું, નહીતર વાક્ય ખોટું બને. એટલે ટુ ઓપન એટલું સમજાઈ ગયું. હવે યોર બુક્સ. હવે યોર જે છે એ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું છે વિધાન વાક્યમાં કે સર્વનામના ફેરફાર કઈ રીતે. તો યુ, યોર આ બધા જ સાંભળનાર વ્યક્તિને લાગુ પડે છે સર્વનામ. હવે એ સાંભળનાર વ્યક્તિ પ્યુપિલ્સ છે. તો પ્યુપિલ્સ એટલે ત્રીજો પુરુષ બહુવચન. હવે એનું સર્વનામ થશે ધેર. બરાબર? આ તમારા કોષ્ટકને જે છેલ્લા વિડિયો લેક્ચરમાં લખીને બતાવ્યું એમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે પ્યુપિલ્સ એટલે ત્રીજો પુરુષ બહુવચન એની કર્તા વિભક્તિ ધે, એની
કર્મ વિભક્તિ ધેન અને એની સંબંધક વિભક્તિ ધેર. એટલે અહીંયા સંબંધક વિભક્તિ બીજા પુરુષની યોર છે એટલે ત્રીજા પુરુષ બહુવચનની સંબંધક વિભક્તિ ધેર. જો આટલું સમજાઈ જાય તો તમને ડાયરેક્ટ 100% આવડી જાય. હવે બીજું વાક્ય મેં લખ્યું છે, આ વાક્ય તમે નોંધી લેજો. બીજું વાક્ય છે the major said to soldiers march on. મેજર તો લશ્કરી અધિકારી છે, સિપાહીઓને આદેશ હુકમ કરતો હોય તો આવો હુકમ છે ત્યારે આપણે રેકોર્ડિંગ વર્ડ શું લખશું? કમાન્ડિંગ. વાક્ય કેવું છે તો કે હકાર છે, નોટ, ડુ નોટ, ડીડ નોટ એવું કંઈ નથી, પણ ક્રિયાપદથી શરૂ થયું છે એટલે સંયોજક આપણે ટુ. ત્યાર પછી માર્ચ, માર્ચ એટલે કૂચ કરવું એ ક્રિયાપદ છે, યાદ રાખજો. માર્ચ મહિનો એટલે નામ, માર્ચ એટલે કૂચ કરવી ક્રિયાપદ, ટુ માર્ચ ઓન. અહીંયા કોઈ બીજા ફેરફારો છે પણ ટુ મૂકવા પછી ક્રિયાપદનું મોઢું મૂકવામાં આવે છે. આ બાબત ખાસ તમારે સમજી લેવાની છે. આ બે વાક્ય અને જે બે ઉદાહરણ સમજો એટલે તમને બરાબર સમજાઈ જશે કે કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ એક ઇન્ટરેક્ટિવ સેન્ટેન્સ બને છે. હવે કરીએ. હવે જો બોર્ડ ઉપર મેં બે વધારે એક્ઝામ્પલ સમજાવવા માટે લખ્યા છે. ઉપર લખ્યું છે મધર સેડ ટુ children go and play outside. બરાબર? હવે અહીંયા તમે જોશો કે મધર સેડ ટુ ચિલ્ડ્રન ગો એન્ડ પ્લે આઉટસાઇડ. એમાં કોઈ બહુ સ્પષ્ટ ભાવ થતો નથી તો આપણે રિપોર્ટિંગ વર્બ શું લખ્યું? આસ્ક. ત્યાર પછી ડીએસ જે છે એની શરૂઆત ગોથી થઈ છે, બરાબર? એટલે સંયોજક શું થશે? ટુ. હંમેશા તમારે યાદ રાખવાનું કે અંદરનું વાક્ય છે એ વિધાન વાક્ય હોય એટલે સંયોજક તરીકે ટુ. એટલે અહીંયા આપણે લખ્યું the mother asked children to go and play outside. બીજા કોઈ સર્વનામના કોઈ ફેરફાર છે નહીં, હોય તો કરવાનું. બીજું ઉદાહરણ જો the doctor said to patient don't eat spicy food. હવે અહીંયા વાક્યની શરૂઆત ds માં don't થી. તમે આપણે નિયમ લખ્યો છે કે જ્યારે do not, did not જેવા સંયોજક હશે તો તમારે નોટ ટુ સંયોજકની મદદથી તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એ સંયોજકનો ઉપયોગ કરવાનો છે. એટલે એ જો the doctor advised patient not to eat spicy food. તો અહીંયા મેં લખ્યું છે not to eat spicy food. અહીંયા સલાહનો ભાવ છે એટલે આ શું લખ્યું છે આપણે? એડવાઇસ. વાક્યની શરૂઆત અવતરણ જીવનની અંદર ડાયરેક્ટ સ્પીચમાં નકારથી થઈ એટલે સંયોજક નોટ ટુ મૂક્યું. ત્યાર પછી ક્રિયાપદનું મોટું ઈટ મૂક્યું અને સ્પાઇસી ફૂડ. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાવ પ્રમાણે જ તમારે રિપોર્ટિંગ વર્બ્સ મૂકવાના છે અને અવતરણ ચિહ્ન દૂર કરવાના. હવે ત્રણ વાક્યના હોમવર્ક કરવાના છે, બરાબર? તમે નોંધ લેજો, આ હોમવર્ક તમારે જાતે કરવાનું છે પણ હું અહીંયા આ વાક્યનો જવાબ બોલીશ એટલે જવાબ સાચા લખજો. દાખલા તરીકે પહેલું વાક્ય લખ્યું I said to her please help me in my work today. હવે પેલું તમારે જોવું છે મારે કયા ભાવનું વાક્ય છે. તમે આગળ સૂચના લખાવી છે કે પ્લીઝ છે, પછી કાઇન્ડલી જેવા શબ્દ છે એ વિનંતીનો ભાવ સૂચવે છે એટલે તમને ખ્યાલ જ આવી જાય કે રિક્વેસ્ટેડ મૂકે. તો અહીંયા હું લખીશ, હું જવાબ બોલું છું, તમારે બરાબર માર્ક કરવાનો શું જવાબ આવે. I requested her. પછી રિક્વેસ્ટેડ આવ્યું એટલે પ્લીઝ અને કાઇન્ડલી જેવા વિનંતી સૂચક શબ્દો નીકળી જાય. વાક્ય તો આકાર જ છે. I requested her to help. અહીંયા સુધી તમને આવડ્યું. હવે તમારે જો મી અને માય સર્વનામ મારે કઈ રીતે ફેરવવાના છે તો કે મી અને માય છે બોલનારને લાગુ પડે તો બોલનાર વ્યક્તિ અહીંયા આઈ છે તો આઈ ની જ કર્મ વિભક્તિ ની થાય એટલે જો અહીંયા તમારે મી નું મી જ રહે. ભૂલે ચૂકે તે બીજા પુરુષ એકવચનમાં તમારે હી સી એવું નહીં લખતું. શું કામ? એટલે આઈ ની કર્મ વિભક્તિ ની થાય એટલે અહીંયા ટુ હેલ્પ મી ઇન માય પછી માય બોલનાર વ્યક્તિ લાગુ પડે છે એટલે સંબંધક વિભક્તિ માય માય વર્ક ટુડે નું ધેન.
બરાબર આ રીતે તમારે આનો જવાબ લખવાનો છે રૂચા said to me kindly do these sums for me now તો અહીંયા તમારે જોવાનું છે કે kindly છે દારૂ શું રિક્વેસ્ટ રૂચા requested me do મુખ્ય ક્રિયાપદ છે એટલે વાક્ય વિધાન છે requested me to do these sums હવે યાદ રાખજો these નું સ્પેશિયલ ફેરફાર those એટલે to do those sums for અહીંયા પાછું સર્વનામ આવ્યું ફેરફાર અહીંયા થાય તો આ મી છે એ કોણ લાગુ પડે તો કે મી છે તો ભાઈ બોલના લાગુ પડે તો બોલના કોણ છે રૂચા તો રૂચાની સંબંધ રૂચાની કર્મ વિભક્તિ શું થાય રૂચા એટલે સી અને એની કર્મ વિભક્તિનું રૂપ થાય છે કોષ્ટક જો તો અહીંયા તમારે જવાબ બનશે those sums for her now then આ તો પેપર આપણે કોષ્ટકમાં જોયેલા છે ખ્યાલ છે જવાબ કયો લેવાનો છે રૂચા requested me to do those sums for her then બરાબર પછી વાંચી લો the manager said to him keep these files in this drawer તો મેનેજર નું કામ છે કે આદેશ કરે એટલે આપણે લખવું પડશે the manager ordered a tune ભાવ અહીંયા શું ઓર્ડર તો આ મને લખવાનું છે તમારે જાતે લખવાનું છે ordered a tune વાક્ય લખાણ નથી to keep હવે પણ these નું આપણે those કર્યું તો અહીંયા પણ these નું શું કરશું those to keep those files in these નું શું થઈ જશે that drawer આ તો જે સ્પેલ નિયમ પ્રમાણે આપણે ફેરફારો કરીએ છીએ એમ જ કરવાના છે એટલે મેં જે અંડરલાઈન કરી છે ત્યાં ફેરફાર થશે ઉપરમાં પણ તમને અંડરલાઈન કરી દઉં તો અહીંયા ત્યાર પછી આ ફેરફાર થશે આ ફેરફાર નહીં થાય કારણ કે અહીંયા બોલનાર છે એટલે થશે એ તમારે સમજવાનું છે એટલા ફેરફારો સાથે આ ત્રણ વાક્ય સારા અક્ષર હોમવર્ક કરજો